બુરાઈના દ્વાર પર ઝવેરચંદ મેઘાણી, જન્મ તારીખ 17/8/1897, મૃત્યુ તારીખ 9/3/1947. કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, અનુવાદક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં જન્મ્યા હતા. બગસરા તેમનું વતન હતું. સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળે અભ્યાસ કર્યો. 1916માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી સ્નાતક થયા. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડ સમયના શિક્ષક તરીકે નોકરી કરી. કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજર થયા. પોતાના બાળપણના અને સૌરાષ્ટ્રના અનુભવોને આધારે તેમણે ચોરાનો પોકાર લેખ લખ્યો. અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર થયા અને રાણપુર વસ્યા. મેઘાણીને તેમનું પ્રિય કામ મળ્યું. અનેક વિસ્તારમાં ફરી વળીને દુહાગીરો, કથાકારો, વૃદ્ધજનો, સ્ત્રી પુરુષો પાસેથી લોકગીતો અને લોકકથાઓ નોંધીને તેનું સંશોધન, સંપાદન, લેખન શરૂ કર્યું. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરથી, દાદાજીની વાતો એવા લોકવાર્તાના સંપાદનો તથા કંકાવટી, રઢિયાળી રાત, ચૂંદડી, હાલરડા, ઋતુગીતો એવા લોકગીતોના સંપાદનોમાં મેઘાણીની સૂઝ અને પરખ દેખાય છે. મેઘાણીના આ ભગીરથ કાર્યને કારણે સ્મૃતિને આધારે જળવાતો લોક સાહિત્યનો સમૃદ્ધ વારસો આપણને પ્રાપ્ત થયો છે. સૌરાષ્ટ્રના ખંડેરમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરી તેની વિલક્ષણતાનો પરિચય કરાવ્યો છે. ગાંધીયુગ અને સ્વતંત્રતા સંગ્રામને ઝીલતા યુગવંદના, સિંધુડો જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. રાષ્ટ્રપ્રેમ, દિન દુઃખી પ્રત્યે હમદર્દી વ્યક્ત કરતા ગીતો, કાવ્યો તેમણે આપ્યા છે. બુરાઈના દ્વાર પરથી નવલિકામાં ઝવેરચંદ મેઘાણીએ જંકુનું જન્મનું સુમેળ ભર્યું સ્નેહળ દાંપત્ય જીવન તો આલેખ્યું જ છે. સાથે સાથે મહેનત મજૂરી કરનારા માણસો જીવનભર પરસેવો પાડે તો પણ તેમના જીવનમાં દારૂણ ગરીબી અને શોષણ લખાયેલા જ રહે છે તેવો સૂર આલેખી આપ્યો છે. સામે પક્ષે લેખકે કેટલાક અમીર માણસોના સંકુચિત, શોષણખોર, મન સ્વાર્થી અને સંવેદનહીન દર્શાવીને અહીં સરસ અભિવ્યક્તિ સાધી છે. જમકુ અને જમન ચીબડા વેચવા બેઠા હતા. શાકપીઢની અંદર હાથડું ભાડે રાખવાની 2 દાડા સારું સી જરૂર, એટલે શેરીમાં રસ્તા ઉપર પછેડી પાથરીને ચીબડા મૂક્યા હતા. પણ 2ના 4 દિવસ થઈ ગયા હતા. જુવાન જોડલું હતું. ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એકવાર જો તેલનું મર્દન લઈને બાયસોરી સુખડના સાબુથી અંઘોળ કરે અને ટુવાલે શરીરનું છે તો મજૂર અને વાણિયા વચ્ચેનો રૂપભેદ કોણ પારખી શકે? એવા એ જમન અને જમકુના લાવણ્યવંતા, ઘાટીલા અને લાલ ચટકી ઉપડતા શરીરો હતા. સંસાર જો તપોવન હોય અને પરસેવા ટપકાવીને પેટ ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય તો તે આ 2 જણા સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા. 2 ઉપવાસી હતા. ધૂપમાં બેઠા હતા. એક આસને બેઠા હતા. ધૂળના વંટોળા ગરીબીના હવનના ધુમાડા સા ઉડતા હતા અને બેવના મોં ઉપર આનંદનો ઉજાસ મલકતો હતો. હવે 2 ફાંટ મતીરા રહ્યા છે. જટ નીકળી જાય તો ભાગીએ. હા, હવે રોટલા પણ 1 ટંકના જ બાકી છે. 2 દીના ઘડી લાવી તી, તેને સાટે 4 દી ગદરી ગયા. માતાજીએ છે પૂરી ખરું, પણ હવે રોટલા કાક શુકાણા હો. ભેડું કાંઈ શાક અથાણું ન મળે ખરું ને, એટલે પાણીને ઘૂંટડે ઘૂંટડે. અરે તમે જુઓ તો ખરા,
હોશિયાર થઈને આટલા ચીબડા કાઢી નાખો ને, એટલે સાંજે ને સાંજે અમરા પર ભેળા થઈ જઈએ. અધરાત થઈ ગઈ હશે ને, તોય મારી માં ઊના ઊના રોટલા ઘડી દેશે ને હું લસણની ચટણી વાટી નાખીશ. માટે તમે હિંમત રાખીને આટલા વેચી કાઢો, મારો વાલો કરો. નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવે શબ્દે ધણીને ચાનક આપી બાઈ પોતાના ધાવણ વિહોણા નાના બાળકને પાલવ ખેંચીને ઢાંકતી હતી. પણ પાલવ તાણવા જાય છે ત્યાં પાછી બીજી બાજુ પીઠ ઉગાડી થઈ જતી હતી. છોકરો છાતીમાં માથું માર માર કરતો હતો. પણ ગરાક આવે છે જ ક્યાં? અરે આવે શું નહીં, તમે મોઢામાંથી કાંક બોલો તો હમણાં આવે. મુરલીને માથે નાગ આવે એમ આવે. આમ જોવો ને, આખી પીઠમાં કાંચિયા કેવી કેવી બોલી કરીને લલકારી રહ્યા છે. તમે તો ભૂંડા, જીભ જ હલાવતા નથી. મને એવું વેણ કાઢતા ને સમે રાગે નાખતા આવડે નહીં. ન આવડે શું? ધીરે સુરે બાઈ પુરુષને પટાવવા લાગી. એ આ સાકરિયા મેવા, એ આ મધના ગળા લઈ જાઓ, અમૃતના મેવા લૂંટી જાઓ, લ્યો બોલો એમ. લજામણીનો છોડ જાણે, એનું જડબું ફાટ્યું જ નહીં, નીચે જોઈ ગયો. ઓય માટીડો, નારી ઘડતા ઘડતા ભૂલથી નર ઘડ્યો લાગે છે ભગવાને, એમ કહેતીકને બાઈ પોતાના ગળચટા ગળાના સૂર કાઢવા લાગી. બે જઈના શેર, આ અમૃતના કૂપા 2 પૈસાના શેર, આ સાકર ટેટી 2 જઈની શેર, આ મીઠા મેવા 2 પૈસે શેર. એક ખેસધારી વેપારી આવીને ઊભા રહ્યા. ઘેરે વિવાહ છે, સાંજે જાનના માણસોને પીરસવા ચીબડાનું શાક કરવું છે. પૂછે છે, સો ભાવ? 2 પૈસે શેર બાપા, અમૃત રોખો માલ. આનાના 2.5 શેર તો ઓલી દુકાને આપે છે. ના બાપા, અમારે પોસાય નહીં, અમે પરગામથી આવેલ છીએ. 4 દીથી ખુવારના ખાટલા છે અમારે. નદીમાં કૂટી આ ગાડી ગાડીને માટલા સારી સારીને વાળા પાયા છે. ભાઈ, કેડિયાના મકોડા નોખા થઈ ગયા છે. એ ઠીક, મહેનત વગર કાંઈ થોડો રોટલો મળે છે. રૂના સટ્ટા રમનાર વેપારીએ જમકુને ભોંઠી પાડી. લે એક વાત કર, એટલે હું આખી ફાટ લઈ લઉં. મારે ઘેર જાન આવવાની છે. અરે મારા ભાઈ, જાનને જમાડવી છે? હજારો રૂપિયા ખર્ચીને વિવાહ માંડેલ છે, એમાં અમને 4-6 આના ખટાવતા શું બીવો છો? એમાં તમને કેટલો કસ રહેશે? લાંબી વાત નહીં, આનાના 3 શેર તોડી દેવા હોય તો દે. તારા સડેલ બળેલ અડધા ચીરેલા તમામ લઈ જાઉં. ના ભાઈ, પેટના પાટા ન છૂટે. ઠીક ત્યાર, બેઠા બેઠા ફાંકો ધૂળ અહીં 2 દી સુધી. વેપારી ભાઈ હાથડે હાથડે અને નીચે બેઠક કરીને વેચનાર એકો એકની પાસે ફરે છે. વારંવાર એની ટાંપ આ મજૂર બેલડીની ફાંટ ઉપર મંડાય છે. જમન જમખુના અંતરમાં આ વાત પરથી વિચારનો જાણે કે એક વલણો ચાલવા લાગ્યું. આ શેઠી આવ, હજારો ના રડનાર અને હજારોના ધુવાડા કરીને વરા ઉકેલનારા પણ શાક પાંદડાની વાતમાં 5 પૈસાની ગણતરી છોડતા જ નથી. કોણ જાણે આપણે કઈ મેળિયું ચણાવી નાખીએ છીએ આ કમાણીમાંથી. એ વેપારીઓની વિદ્યા જ અવરચંડી. બાપ દીકરાને પેલું શાસ્ત્ર જ ઈ પઢાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામાન્ય ક્ષેત્રે ઈ ચડિયાતો. એવી વાતો થાય છે ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને આવી ઊભી રહી. હાથ પગ અને ડોકમાં હેમના દાગીના છે, પગમાં ચંપલની જોડી છે, ઝીણો સુંદર સાડલો છે,
નાની સી કોથળીમાં પૈસા ઠીક ઠીક છે. કેમ દે છે ચીબડા? 2 પૈસા શેર બોન. અરે એવું તે હોય? તમે મજૂર તો હવે લૂંટવા બેઠા. લે જોખ 1 શેર. મારે મંદિર જવાનું મોડું થાય છે. એમ શેની જોક છે? જો કડી ચડી ગઈ છે ત્રાજવાની ને નમતું જોખ બરાબર. છોકરા ફોસલાવમાં. લ્યો બોન આ નમતું, કહીને જમકુએ 1.5 શેરથી જાજેરો માલ જોખી આપ્યો. હવે 1 ચીર દે આ પાકા ચીબડામાંથી. શેઠાણીએ 1 કાપેલ ચીબડા ઉપર બણબણતી માખી ઉડાડીને એમાંથી ચીર માંગી. હજી પાછી ચીર બોન? હાસ તો મફત ક્યાં દે છે? મારો છોકરો ઘેર જતા જ માંગે, ખબર છે? પણ બોન, જમકુને એ અક્કેક પલકે પોતાનો મહેનતે ઉજરેલ વાળો, મથીને ગાળેલ કૂંટીઓ અને માટલે સારીને 3 મહિના સુધી લાગ લગાટ પાયેલ પાણી સાંભળી આવતા હતા. શિયાળવા અને હરાયા ઢોર હાંકી ઉજાગરા તાણેલા. લાવ ચીર દે જ કે, નીકર આ લે તારું ચીબડું પાછું. ચીર દેવી પડી. કેમ જાણે કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય એવું દર્દ એના અંતઃકરણમાં થયું. આવા જીવ શેં થઈ જાતા હશે આ પૈસાવાળાના? માટે જ આપણે નિર્ધન રહ્યા સારા. ના, મને તો દાજ ચડે છે કોક વાર. દાજ ન ચડાવીએ ડાયા, પારકો પરદેશ છે. આપણે રિયા મજૂર. કાંક થાય તો સપાઈને આપણા જ વાંકની ગંધ આવે. તેટલામાં તો પિયું પેલી પેસેન્જરમાં આવજોનું છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક ગીત ગાતો બંકડો પોલીસ આવ્યો અને 1 ચીબડું લઈ કશી ચર્ચા માથાકૂટ કે લપછપ કર્યા વગર મલપતિ ચાલે ચાલ્યો ગયો. ચીબડા ઉપર આંગળીઓથી તાલ દેતો એ નવું કવાલી ગીત ગાતો ગયો. જમન અને જમખુ એકબીજા સામે જોઈ રહ્યા. બાઈ તો ઝેર પી ગઈ હતી. હસીને બોલી, આ એક તાલ છે ને? તને ઓળખે છે? ધણીની આંખોમાં ઠપકો હતો. તમારું તે ફટકી ગયું છે કે શું? 4 પૈસાનો માલ આમ ઉપાડીને હલતો થાય તોય તું દાંત કાઢ જ. કેમ જાણે તારા પિયરનો સગો હોય. હવે વાત જાતી કરો ને. બાઈએ ધણીના વાસામાં હાથ ફેરવ્યો. જો ને, તમારા લુગડા 1 મહિનામાં મેલા ડાટ થઈ ગયા છે. આજ સાંજે મારા બાપને ઘેર પહોંચવા દે. ત્યાં ખારો પાટ છે. તે સંધાએ લુગડા ત્યાં ઘસી ભૂસી ચોળી હળમાનની કુંયે રૂપાળા ધમધમાવી નાખું. હાલો, મારો વાલો કરો. હવે એકાદ લલકારો કરો જોઉં. ધણીના કલેજાની કળ જાણે કે આ સુવાળા વચનો વડે ઉતરી ગઈ. માતાના સમ, મને શરમ આવે છે. હેઠિયા નાની વહુ, કહીને કોમળ કંઠે જમકુએ સૂર છેડ્યા. એ આ શરબતના કૂંપા લઈ જાઓ, આ દૂધિયા માલ લઈ જાઓ. સાંજ નમતી હતી. વરવહુના ચહેરા ઉપર પશ્ચિમના કેસુડા જાણે રંગ ઢોળતા હતા. આથમણી દિશાના માળી સૂરજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરાના કેસરિયા વન ખેડા કર્યા હતા. વાદળાઓમાં રમતી વગડાઉ છોકરીઓ એ વનફૂલને વેડતી હતી. સાંજે આપણે જાય ત્યારે 4 દીના પૈસા તમારી પાઘડીના માયલી કોરના એક આંટામાં બાંધી લેજો હો. રસ્તે કાઠીનો ગામ છે. પણ ઈ તો પાઘડીએ નહીં પડાવી લે. રાતા મદ્રાસી આની પાઘડી કાંઈ કાઠીએ મૂકી દેશે? ઠીક, ત્યારે હું મારે કેડીએ બાંધી લઈશ. બકરીને હાંકતા ફરીથી બાઈએ લલકાર કર્યો કે એ આ ઘીના કુડલા લઈ જાઓ. કેમ કર્યા ચીબડા? એમ પૂછતો જવાબની રાહ પણ જોયા વગર એક જુવાન નીચે બેસીને કહે છે કે અધમણ જોખો. સુમનલાલ, પેલા ખેસધારી વેપારી સામેની એક ખોજાની દુકાને ઊભા હતા.
તેણે આ સુમનલાલને હાથની ઈશારત કરીને બોલાવી લીધા ને કહ્યું, ઉતાવળ કરો માં, એ છે પરગામના. આજ સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગશે, એવા થાકેલા છે. તમે થોડી વાર થોભી જાઓ. આનાના 3 શેર લેખે આખોય લોટ આપણે ઉપાડીને પછી વેચી લેશું. જમન જમકુએ સમજી લીધું. આપણું ઘરાક ટાળ્યું ઓલીએ શેઠીએ. મને તો કાંઈનું કાંઈ થઈ જાય છે મનમાં. જમનના ધમધમતા મગજમાંથી જાણે 10 કલ્પનાના માનવી અક્કેક ડાંગ લઈને દોડે છે અને એ વેપારીના ઉપર તૂટી પડે છે. સુમનલાલ શરમે થોડીવાર ઊભા થઈ રહ્યા. એના સલાહકાર ખેસધારી ભાઈ જમન જમકુ પાસે જોઈ હસવા લાગ્યા, પણ સુમનલાલની અધીરાઈ દેખાવા લાગી. વારંવાર એની નજર પોતાની કાંડા ઘડિયાળના કાંટા ઉપર પડવા માંડી. ખેસધારી ભાઈએ એને 5-10 મિનિટ કઢાવી નાખવાના હેતુથી પૂછવા માંડ્યું, કોલેજમાં પાછા ક્યારે જવાના છો? કેટલામાં નંબર રાખો છો? હવે LLB થવાને કેટલા વર્ષ બાકી? વિલાયત જશો ને કે ગાંધીમાં તમિયામાં ભણશો? જે થાય તે ખરું. એવા ટૂંકા અવાજથી પતાવીને સુમનલાલ પાછો એ જમન જમકુ તરફ વળ્યો. ખેસધારીએ કહ્યું, કાં ઘડીક સાટું સીટ બગાડો છો બાજી? મારે મોડું થાય છે. વોય ભણેલો, આ વિદ્યા શું લીલું કરવાની હતી? સુમનલાલે જઈને કહ્યું, લ્યો જોખો અધમણ, હું મજૂર બોલાવું. જમન દરેક 5 શેરની ધારણમાં અક્કેક શેર નમતું તોડવા લાગ્યો. ખેસધારીભાઈ આવીને ઊભા રહ્યા. આ બધું તો એકનું એક થયું ને મારા ગાંડા? કેમ? આટલી નમતી ધારણે તો એ જ હિસાબ થઈ રહે છે. મેં આનાના 3 શેર તો માંગ્યા હતા. અમે તો બાપા રકજકના કાયર. 4 દીથી સૂકા રોટલા ચાવતા હોઈએ એ કાંઈ અમને થોડું ગમે છે? પેટમાં પાણાની જેમ ખૂંચે છે ભાઈ. જમકુ બોલતી ગઈ. જમન જોગતો ગયો. 5 ચીબડા વધ્યા. જુવાને કહ્યું, જોખો એક વધુ ધારણ. ના, જમકુએ કહ્યું, એમને એમ નાખી દ્યો, ધારણ નથી કરવી. ભલે ભાઈ લઈ જાતા, તમારા પેટ થરે બાપા. જુવાન સુમનલાલને આ જમન જમકુમાં રસ પડ્યો. વરડસવર્થના ઉર્મી ગીતોમાં કદી આવો રસ ન હોતો ઉપજ્યો. એણે કૌતુકથી પૂછવા માંડ્યું, ક્યાં ના છો? ક્યાં વાડા કરો છો? કેટલા મહિનાની મહેનત, શી મુસીબતો, કેટલું રડો, ક્યારે પરણ્યા છો? કેટલી ઉંમર છે બેવની? આ બાળકને કેમ ધવરાવ્યા જ કરો છો? ટાઢા રોટલા કેમ ખાવ છો? અહીં કોઈ ન્યાતીલાઓના ખોરડા નથી? દરેક જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ સલુકાઈથી દીઠી. વચ્ચે વચ્ચે વર વહુના મતભેદનું મીઠું મીરમાળું તીખળ પણ માણ્યું. પણ આ વર વહુએ એ વાતો દરમિયાન પોતાનો સંકેલો ચાલુ જ રાખ્યો હતો. પછેડી ખંખેરીને એ બંને પોતાની ભાડે રાખેલી વખારમાં ગયા. સૂરજ દોડાદોડ ચાલ્યો છે. ક્યાં જાય છે? આટલો અધીરો બની ક્યાં જાય છે? પોતાને સાસરે કે પિતૃ ઘેર તે તો એ જાણે. પણ એની સાથે આ જમન જમખુ પણ સંવાદ કરી રહ્યા છે. છોકરાને કેળે ચાલીને જમખુ ધણીને એક હાથે બધી લે મેલ્યમાં સાથ દઈ રહી છે. આ અલીભાઈની 2.5 શેરી દઈ આવો. આ છરી લઈ લ્યો. આ દીવામાંથી ઘાસલેટ ઢોળીને લઈ લ્યો. આ લ્યો, આ કાગળમાં વીંટી લ્યો. આ તાળું વખારના માલિકને આપી આવો. લ્યો, આપણા લુગડા વત્તાની ને તોલા ત્રાજવાની ફાંટ બંધાવું. સુડલો મારે માથે મેલો. અરે ભાન ભૂલ્યા, ઈંઢોણી તો પહેલી મૂકો.
દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો. સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે ને બાઈને કહે છે, તમારું કહ્યું બરાબર ઉઠાવે છે. ઉઠાવે નહીં બાઈ, ઉના રોટલા જમવા છે. આજ મારી માના હાથના, ખરું ને એલા? જમનના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા. પાછા આ વખતે તો અમારે સરમાણિયાને મેળે જવું છે, કાને એલા? જુવાનની આંખોમાં આ બધી વાતોની સેક્શન થકી આનંદના દીવા રમવા લાગ્યા. પેલા ખેસધારી ભાઈ ક્યાંય આંટો દઈને પાછા આવ્યા. કા સુમનલાલ, શાક ક્યાં? ઘેરનું ઘેર પહોંચાડાવી દીધું મજૂર ભેળું. ઠીક, મજૂરને પણ ઘરનું 2 ટંકનું શાક નીકળશે ને તમે તો બહુ રોકાણા. કાંડા ઘડિયાળના કાંટા ખોટકી ગયા કે શું? એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી. સુમનલાલે કહ્યું, હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે. કોલેજમાં આવું નહીં શીખવાડાતું હોય ખરું? વાણિયાના દીકરાઓની નિશાળ શાકપીઠમાં ખોલાવવા જેવું છે, કેમ નહીં? હા, સટ્ટા બજારમાં તો નહીં જ. બરાબર છે, ત્યાં બાઈઓ ન મળે ખરી ને? એટલે જ આપણે પાંગડા છીએ ને. બાઈઓ રસોડે આપણા મહેમાનો સારું ઊની રોટલી જ ઉતાર્યા કરે છે. દરમિયાન જમન જમખું પરવારી રહ્યા. વહુએ માથા પર ગાંસડીવાળો સૂડો ચડાવી દીધો. ધણીએ છોકરાને ખભે ચડાવ્યો. છોકરો બાપના માથે માથું ઢાળીને ત્યાં ને ત્યાં જ ઊંઘી ગયો. લ્યો બાપા, રામ રામ. તમારે પરતાપે વહેલા અમે ઊના રોટલા ભેગા થઈ જાશું. પ્રતાપ તમારી મહેનતનો બહેન. ઉજળિયાત જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધાતા જમકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા લાગ્યા. હું રાજ પર આવીશ ત્યારે તમારા વાંસમાં ચોક્કસ આવીશ. જરૂર આવજો ભાઈ. આ ગગાના સમ છે તમને. કેસુડાની વનરાઈ સંકેલીને જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણીઓ દેતો હતો, ત્યારે 3 ઠેકાણે 3 તરેહની વાતો ચાલી રહી હતી. પેલા ખેસધારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારાની વ્યવહાર કુશળતાની મસ્કરી માંડતા હતા. વાણિયા વિના રાવણનું રાજ ગયું તે આ રીતે બાપા. એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કહી જણાવી. ઘેરે પોતાની બહેનના લગ્ન હતા. તેની ધમલમાંથી છાની માની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને સુમન અમરાપરાનો કેળો બતાવતો હતો. સવિતા, એ કેળે 2 વર વહુ ચાલ્યા જાય છે. એનું તે સાચું સહજીવન. મરતા પણ એ જીવતરના તોફાનો સાથે રહી વીંજે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં. હું વકીલ થઈશ ને તું કુટુંબમાં રોવા કૂટવાનું કરીશ. મારું ભઠિયાર ખાનું કરીશ. મારો ક્લાર્ક પણ નહીં બની શકે. ધૃણા છૂટે છે. આ સહનાવવતું સહનો ભૂનકતું સહવીર્યમ કરવા વહે ના 21 કરોડ વાર જૂઠા બોલાયેલા મંત્ર પર. એ મંત્રના આચરનારા તો ઓ જાય અમરાપરાના કેળા ઉપર. માતાના સમ અમરાપરને કેળે પુરુષ ખભે છોકરો સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો, આજ તો મને ખાઈ ગઈ તી. 5 વર્ષથી વાડા વાવતા આજે ગળોગળ આવી ગયો તો. એમાં ઓલિયા સપાઈએ, ઉપર ચીરિયા માગનારી બાઈએ ને શેઠિયાએ તો મારી ખોપરી ફાટ કરી મેલી. અરે ભૂંડા, ખોપરીને તો ટાઢી રાખીએ. ના, આમ લોહીના પાણી કરીએ જો રોટલો ન પામતો હોય તો પછી મેરકાની ટોળીમાં ભળવું શું ખોટું? રોયા ચોરી? બાઈએ વરને ચીટીઓ ભર્યો. માતાના સમ
કદીક છે ને 2 મહિનાની જેલ મળે એટલું જ નહીં. બસ એ તારે મન કાંઈ નહીં. બાઈએ પ્રેમના તુંકારા માંડ્યા. ના, રોટલા તો ત્યાંય મળે છે. ઉલટાના 2 ટાણા 2 રોટલા. દાળ અને શાક પેટ પૂરતા આપે છે. પણ ત્યાં તુને 2 વાના નહીં મળે. તારા આંસુડા નહીં સુકાય. શું નહીં મળે? એક આ તારી જમકુ ને બીજો આ દીકરો ઝીણ્યો. એટલેથી કરીને જ આ વાળા પાઈને પ્રાણ નીચોવું છું ને. બાકી આ દુનિયા, આ શેઠ, સાહુકાર ને આ સપારડા તો હવે મને ચોર જ બનાવી રહેલ છે. કેમ આમ હારી જાજ? જમકુએ ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી ભાળી. એના સાદમાં પણ ખરેડી પડી હતી. એણે ધણીને શરીરે હાથ વીંટીને હૈયા સાથે ચાંપ્યો. હે બહાદુર, મરદ થઈને આવા માઠા વચાર ઠાકર? ગાંડા, સંજ્યા તાણે ઠાકરનું હીણું ન બોલીએ ત્યારે ખંભે તો જો ઝીણીઓ જંપીને સૂતેલો છે. પણ ત્યારે આ તું ને હું બેય તૂટી મુવા, તોય તાજો રોટલો કેમ ન મળે? આ મલક બધો બંગલા મેળીઓમાં માલે છે. ગંઠાહાર ને હીરા પહેરે છે. તારા મારા જેવા 10 ન 2 એટલી તો એની એઠ્ય રોજ ગટરોમાં પડે છે. ફોનોગ્રામ અનઢૂળ પાપ વગર એના દાડા ખૂટતા નથી. ત્યારે આપણને તો પૂરી ઊંઘેય નહીં. આ તે શું? તને વિચારવાયું ઉપડ્યો. મારું મન મૂંઝાય છે. મેરકાની ટોળી મહિને 15 દાડે કેટલો પાડે છે જાણ જ? તું જમકુનો દાડો ખા. જો હવે વધુ બોલ્યો તો. જો અમરાપરાનો સીમાડો આવી ગયો. જમકુએ વરના ગાલ ઉપર તાળા હાથ દીધા. સમાજનો સેવક આ જમન એ આઠમને રાતને પહોરે સમાજની શત્રુતાના ઉગડું થતા દ્વાર ઉપર છેક ઉંબર સુધી પહોંચી ગયો હતો. જમકુના જનેતા સમા ફોસલા મણાએ એને ત્યાંથી પાછો વાળી લીધો. શિયાળવાની લાળી સંભળાતી હતી. ચાંદનીમાં પણ એકાંત અકારી હતી. પોતાના પગ ધબકાર પણ કોઈક પાછળ પડ્યું હોય તેવી ભ્રાંતિ કરાવતા હતા. એ બીક ઉડાડવા માટે બાઈ બોલી, કોઈ કાઠી બાઠી ન નીકળ્યો. દેન માતાજીને નારિયેળ માન્યું છે મેં તો. ત્યાં તો ગામ પાદરના કૂતરા બોલ્યા.